એનો નિયમ છે કે જે કોમળ હોય ને એ ભગવાનને તમારું ને મારું હૈયું જો કોમળ બન્યું તો ચોક્કસ ભગવાન પધારે પધારે ને પધારે. તમે ને હું જો કઠોર બન્યા તો ભગવાન આપણાથી હંમેશા દૂર રહે. એટલે જેટલા કોમળ પરિણામ, ઘણા લોકો એમ કે આમ રડી પડવું, એટલે ખાસ કરીને પુરુષો માટે રડી પડવું એ સારી ચીજ નથી. સારું થોડી કહેવાય. એમ કહેવાય છોકરીઓ રડે, આપણે થોડી રડાય. પણ મને એમ થાય એક દાખલો એવો બતાવો કે હસતા હસતા કોઈને કેવળ જ્ઞાન થયું હોય. બતાવો, છે કોઈ? એક દાખલો બતાવો કે હસતા હસતા કેવળ જ્ઞાન થયું હોય, રડતા રડતા કેવળ જ્ઞાન થયું છે એના દાખલા હું તમને આપું. તો પ્રભુ તો ભીનાશને જંખે. તમે જેટલા ભીના, તમે જેટલા કોમળ, તમે જેટલા નિર્મલ, તમે જેટલા સરળ, તમે જેટલા સાદા અને તમે જેટલા ખુશ્બુ ભર્યા, પ્રભુ આમ સામે આવીને ઉભા રહે. વર્ષો પહેલા વસ્તુપાલે દાદાના દરબારમાં, આદિના દાદાના દરબારમાં ગયા અને એને જોયું કેટલી બધી ધક્કા મૂક્યા. સવારે થઈ હતી ને અભિષેકમાં, અભિષેક કરવાની કેવી આમ ધમાચકડી થઈ જાય, મારે કરવો છે, મારો અભિષેક કરવો છે. ભાઈ સવારે તો કરી ગયા હતા ઇન્દ્રવદનભાઈ કે ફિલ્ડિંગ ભરો ઉભા ઉભા, વાંધો નહીં. તો ધક્કા મુક્કી થવા લાગે એકદમ. મને એમ થાય કે ભગવાનનો અભિષેક કરવામાં જેટલો આનંદ આવે ને, મને તો એના કરતા ભગવાનનો અભિષેક જોવામાં આનંદ આવે. શું મજા પડી જાય. ક્યારેક તો ભગવાન આમ જયારે આ લોકો અભિષેક કરતા હોય ને ત્યારે મને એવું લાગે કે ભગવાન ઉભા તો નહીં થઈ જાય. કેવી રીતે આમ કેવા અજસ્ર ધારા ભગવાન ઉપર વરસતી હોય. એક ક્ષણ માટે મેરુ પર્વત યાદ આવી જાય કે મોટા મોટા કળશોથી ભગવાન ઉપર જ્યારે અભિષેક થતો હશે ત્યારે ભગવાન કેવા લાગતા હશે. ભગવાનની સોનલ વર્ણી કાયા અને રૂપેરી જળ, આમ કલર કોન્ટ્રાસ્ટ તો જો તમે કે ભગવાનનું આમ ચાંદી જેવું પાણી હોય અને સોના જેવી કાયા હોય અને એના ઉપરથી આમ વહેતી જ જાય. જ્યારે મોટા મોટા કળશોથી અમારા બધા લાભાર્થીઓને બધા આમ ભગવાનને અભિષેક સ્નાન નવડાવતા હોય ને એ વખતે મનમાં એમ થાય કે હમણાં ભગવાન ઊભા થઈ જશે. એટલા અદ્ભુત લાગે. તો મને તો ક્યારેક એવું થાય કે ભગવાનનો અભિષેક કરવામાં તમને જેટલો આનંદ આવે, જોવામાં એના કરતા વધારે આનંદ આવવો જોઈએ. લાગે ભગવાન બાકી મજા ના લાગે. અલગ 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 પ્રકારની ઔષધિઓથી ભગવાનનો આમ અભિષેક થતો હોય. એમાં આજે જ્યારે ભાઈએ મુમુક્ષુઓ પાસે અભિષેક કરાવ્યો ત્યારે તો મને હાર્દિકભાઈ ખીલ્યા હતા. મને એમ થાય કે ભગવાનનો અભિષેક તો એ લોકો કરતા હતા, અમારી આંખોમાંથી અભિષેક ચાલુ થઈ ગયો હતો કે પ્રભુ આમ જ રહો, પ્રભુ આવા જ રહો. બાલ સ્વરૂપમાં ભગવાન કેવા મીઠડા લાગે, કેવા અદ્ભુત લાગે. ફૂલોની પથારીમાં અને ફૂલોના બગીચામાં જાણે ભગવાન બિરાજમાન થયા હોય એવા સરસ મજાના લાગે છે. આ ફૂલો હું ઘણીવાર કહેતો હોઉં છું કે ફૂલોનો રંગ વ્હાઈટ હતો, સફેદ હતો. ગુલાબના ફૂલો આવે ને, તમે જોજો પાલિતાણામાં કેવા સુગંધીદાર ફૂલો. તમે હાથીપોળમાં પ્રવેશ કરો, રતનપોળમાં પ્રવેશ કરો, એની પહેલા જે ફૂલો વાળા જે બાજુમાં બેસે, બાજુમાંથી પસાર થાવ તો તમને ખબર પડી જાય કે ફૂલવાળા બેઠા છે, ફૂલ છે અહીંયા. એ ફૂલો આટલા સુગંધી કેમ? બોલો, આટલા સુગંધી કેમ? ગુલાબના ફૂલો કેમ આટલા બધા સુગંધી? મને એવો વિચાર આવેલો કે કારણ કે પાલિતાણાની આસપાસમાં જે ફૂલો ઉગે છે ને એવા ફૂલો દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે. આટલી સુગંધ ક્યાંય નહીં હોય. નથી મળતી સાહેબ. કેમ આવું? જ્યાં મારા ભગવાન વિચર્યા હોય ત્યાં સુગંધ જ સુગંધ. આદિના દાદા ત્યાં વિચર્યા હતા. તો ભગવાનના આ ફૂલો, ગુલાબના ફૂલો પેલા વ્હાઈટ હતા, સફેદ હતા, એ લાલ નહોતા, ક્યારે પણ નહોતા. પણ એક વખત કોઈકે સફેદ ફૂલો લઈ અને ભગવાનની પાસે એને ચડાવવા માટે મૂક્યા. ભગવાનનું રૂપ, ભગવાનનું સૌંદર્ય, ભગવાનનું લાવણ્ય, ભગવાનની કોમળતા, ભગવાનની નિર્મળતા, ભગવાનની સુવાસિકતા એટલી અદ્ભુત લાગી કે ફૂલો એટલા શરમાયા, જે શરમાય ને લાલ થાય. ખબર તમને? એટલા માટે ફૂલો લાલ છે. ફૂલોનો રંગ લાલ તને જોઈને થયો, અંગ અંગ ગુલાલ તને જોઈને થયો. એના કારણે જ આ બધું લાલમ લાલ છે. આવા પરમાત્માની અંગરચના અને આવા ભગવાનની ભક્તિ તમે બહુ કરી. આજે મારે ગાવું નથી, મારે તમને ખાલી એટલું જ કહેવું છે. શું થોડું
તો આજે ખાલી એટલું જ કે બસ પુષ્પોથી જ્યારે તમે ભગવાનને મળતા હો ને ત્યારે ભગવાનને ખૂબ ખૂબ પ્રેમ કરજો, ખૂબ પ્રેમ કરજો. મેં આગળ કીધું હતું કે નહીં ખબર નહીં મને, હું તમને ખાલી એટલું કહીશ કે તમારાથી તમારા સંતાનોને બીજો કોઈ વારસો અપાય કે ના અપાય મને ખબર નથી, બીજો કોઈ વારસો અપાય કે ના અપાય, એક ભગવાન સાથેનો પ્રેમ કરાવી દેજો બસ. આ તારા ભગવાન. હવે તારે જે કેવું હોય તું આને કે, એ દીકરી હોય કે દીકરો હોય, એને ખાલી કહેજો કે આ તારા ભગવાન. એ જીરાવાલા દાદા હોય, શંકેશ્વર દાદા હોય, આદિનાથ દાદા હોય, કોઈ પણ ભગવાન હોય, તમે ખાલી એને કહેજો કે આ તારા ભગવાન. તારે જે કેવું હોય એને કહેજે. હું તમને ચોક્કસ કહીશ તમારું સંતાન ક્યારે દુઃખી નહીં થાય. કારણ કે ભગવાન સાથે જે જોડાઈ જાય છે, કાલે કીધેલું ને આપણે, ભગવાનની સાથે જે લોકો જોડાય છે પછી આપણે ચિંતા કરવાની જરૂર નહીં. તો આવા પરમાત્માની ખૂબ ખૂબ આવી જ આના કરતા પણ વિશિષ્ટ ભક્તિ હવે પછીના દિવસોમાં થવાની.